પૂજ્ય સવારામ બાબા સૃષ્ટિના જે મેન તત્વો છે એ બધા તત્વોને સલામ કહેતા પ્રણામ કરી વંદના કરી અને છેલ્લે એવું કીધું કે ગુરુ તો માપ અમાપ હે, એનો કોઈ આજ દી સુધી માપ કાઢી શક્યો નથી. વેદ શાસ્ત્ર પુરાણ સંતો ભક્તો મહાપુરુષો અનેકે ગુણ ગાયા, પણ ગુરુ માપ અમાપ હે. હમણાં બેને ગાયું ને, ગુરુ તારો પાર ન પાયો. ગમે તેટલું પણ છેલ્લે તો એમ કહેવાય, નેતિ નેતિ વેદ પુકારે, નેતિ કી અજબ નિશાની હે. વેદ પણ જેનો પાર ન પામી શકે એવો ગુરુનો મહિમા છે. જેનો વેદ ન પાવે, આખા બાપાએ તો એવું કીધું આરતીમાં, જેનો વેદ ન પાવે પાર. ગુરુ એવી તત્વ છે, ગુરુ એવું મહાન તત્વ છે. વેદ કહે સબ ભેદ હી હૈ, નહીં મિલતી કોઈ બાત વેદન મેં. એટલે ગુરુનો મહિમા કહેતા સવારામ બાબા કહે છે કે ગુરુજી તો માપ અમાપે છે. એને માપવા માટે કોઈ સાધન શોધાણું નથી. અમાપ. રૂખડિયા બાવાએ તો એમ કીધું કે મારા શરીર ઉપરથી ખાલ ઉતારી દઉં, ચામડું, અને એને સરસ મજાનો કોઈ કારીગર હોય અને મોજડી બનાવી દે, પછી ઉપર એમાં હીરા માણેક મોતી લગાડી દઉં અને પછી ગુરુને પહેરાવું, છતાંય ગુરુજીના ગુણ ન તોલે તો ના હું જેમ. એટલા બધા ગુરુનો મહિમા છે. અને હું કાયમ વાત કરું છું કે આ જગતની અંદર ત્રણને માણસ રાજી કરી લે અને ત્રણનો અંદરથી આશીર્વાદ એને મળી જાય તો પછી આ દુનિયામાં એને કાંઈ ન કરવું પડે. જાત્રામાં ન જવું પડે, યજ્ઞ ન કરવો પડે, માળા ન કરવી પડે, જપ ન કરવો પડે, કાંઈ ન કરવું પડે. એ ત્રણ કોણ? માત પિતા અને ગુરુ. આ ત્રણને માણસ જો રાજી કરી લે, ત્રણનો આશીર્વાદ મળી જાય તો એને પછી બધું આવી ગયું. એમાં માત પિતા છે એ આપણા જન્મદાતા છે. આ સૃષ્ટિ ઉપર કોઈ પણ પરમાત્માને પણ અવતરણ કરવું હોય તો એ મા બાપની જરૂર પડે. અને ગુરુ છે એ મુક્તિદાતા છે. મુક્તિ જોતી હોય તો ગુરુના ચરણમાં જવું જ પડે. એમાં કાંઈ ન હાલે. મારા ઘરના શબ્દો નથી, વાણીની અંદર મહાસતી તોરલે કીધું છે કે પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ ન હોય. શું કહેવાય? પાર પડવું હોય તો પૂન કંઈ બીજા પાસે હા કરાવવો એ સારી વાત છે, એમાં તમને ભાગ મળે, પણ આપણે જ કરવું પડે. એમ ગુરુ મહારાજ આજે એવો ઉત્તમ દિવસ છે, ગુરુદત્ત જયંતિ છે, અને અમે પણ ગિરનારથી સીધા અહીંયા ગિરનારી સંત મહાન સંત સિદ્ધ પુરુષ પૂજ્ય કેશવાનંદ બાપુ પોતે દત્ત સ્વરૂપ જ છે. એમ હાઈ કર્યા હતું જ મને મગજમાં એમ. વાહ. એટલે કેશવાનંદ બાપુ એટલે દત્ત સ્વરૂપ. એવા સિદ્ધો, ઓલિયાઓ, મહાપુરુષો. હમણાં મને ભાઈએ સબીર બાપુની વાત કરી. ઓલિયા પુરુષ બાબા બસીર બાપુ નામ બોલાઈ જાય મને થતું હોય. અહીંયા હોય જ બાપુની હાજરી. મેં ઘણી વખત દર્શન અહીંયા કરેલા. એ મહાન સંત ઓલિયા એવા મહાપુરુષોનું આ ભૂમિ છે. અને મોરબી તો બહુ પ્રાચીન ભૂમિ, અને સંતો, મહાપુરુષો, ભક્તો એટલા બધા. ટેલડી રે નગરોમાં બે મુનિઓ સીધ્યા, રાવત રણસિંહ અને ખીમડો કોટવાળ. એવી સનાતની આ ભૂમિ છે, ભજન ભૂમિ છે. તો વધારે વાતું સત્સંગનો કોઈ મારો બહુ વિષય નથી, પણ અહીંયા આવ્યા છે તો બે પુષ્પો પૂજ્ય બાપુના ચરણમાં આપણે ચડાવીએ એમની તિથિ નિમિત્તે. તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નો ભેદ. જ્યાં સુધી જીવનમાં ગુરુ ન મળે ત્યાં સુધી
કરોડો જન્મ લ્યો પણ એમાંથી મુક્તિ મળતી નથી. જેને જેને ગુરુજી મળ્યા